નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાના કેસમાં સતત દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। ક્યાંક ભોજનમાંથી મરેલા વંદા નીકળે છે તો ક્યાંક જીવતી ઈયળો નીકળે છે, ક્યાંક માનવ અંગો નીકળે છે તો ક્યાંક મરેલા દેડકાઓ નીકળે છે। ત્યારે સૌના મનમાં એક જ સવાલ થાય છે કે હવે બહારનું જમણવાર કેટલો સુરક્ષિત છે। ત્યારે આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્ય જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। આપણે સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીએ કે બહારના જમવાની ગુણવત્તાને લઈને તેમના શું મંતવ્ય છે। મનુષ્ય ખોરાક ખાય છે શરીર માટે, અને શરીર નિરોગી રહે એટલા માટે તંદુરસ્ત ખોરાક ખાવામાં આવે છે। પરંતુ હવે ભારત હોય, ગુજરાત હોય કે વડોદરા હોય, ખોરાકથી રોગ થઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હવે ખોરાકમાં એટલે થોડા દિવસ પહેલા આપણે જોયું હોય તો આઈસ્ક્રીમના કપમાં કપાયેલી આંગળી નીકળી, પફમાં જીવાત નીકળે, વંદો નીકળે, સંભારમાં મરેલો ઉંદર નીકળે, એટલે દિવસે દિવસે આવું વધારે બનતું જઈ રહ્યું છે। ત્યારે વડોદરા શહેરમાં ખાવાના શોખીનો કહેવાય છે કે વડોદરા શહેરમાં શનિ રવિએ ગૃહિણી ઘરે જમવાનું નથી બનાવતી અને યુવાનોમાં પણ બહારનું ખાવાનો શોખ વધતો જાય છે। ત્યારે વડોદરા શહેરમાં બહારનું ખાવું કેટલું સુરક્ષિત એ બાબતે નાગરિકોના મંતવ્ય લીધા છે। આપણે બહારના ખાવાના શોખીન એવા બેન સાથે વાત કરીશું। શું કહો છો, વડોદરામાં હોય કે ગુજરાત હોય, બહારનું ખાવું કેટલું સુરક્ષિત છે? બહારનું ખાવાનું આપણે એમ કહીએ કે અત્યારે છે એના પ્રમાણે અને સિઝન પ્રમાણે ગરમી જઈ રહી છે ને ચોમાસું આવી રહ્યું છે, આવી સિઝનમાં કે ગમે ત્યારે આપણે કહ્યું એ પ્રમાણે અત્યારે અમે લોકોએ ઘણા બધા ન્યૂઝ જોયા છે કે ગિલોડી નીકળે છે, વંદો નીકળે છે, કોઈક જગ્યાએ ખોરાક વાસી હોય છે એની બી સ્મેલ આવતી હોય છે। તો આપણે સૌએ એક ધ્યાન રાખવું જોઈએ કે પહેલા તો હોટલમાં કઈ રીતનું ખાવાનું છે, એમ્બિશન્સ તો બધા જોઈને જતા હોય છે, પણ એમાં ફૂડ કઈ રીતનું હોય છે। તો અત્યારે હું એવું કહીશ કે આપણા દેશમાં, ભારત દેશમાં અત્યારે ઘણું બધું કમ્પેરિઝન થઈ રહી છે ફોરેન કન્ટ્રીઝની, કે ભાઈ ફોરેન કન્ટ્રીઝમાં મેટ્રો છે, અહીંયા આગળ બુલેટ ટ્રેન છે, તો એ બધું જ ભારતમાં આવી રહ્યું છે અને સ્વચ્છતા પણ ઘણી બધી આપણા અંશે ભારતમાં થઈ રહી છે। તો એક સ્વચ્છતા આપણે હોટલોમાં કેમ ના લઈ જઈએ અને ફૂડ આપણે એવું કહીએ કે ત્યાં આગળ જે લોસ છે કે જે નિયમો છે કે ખોરાક વાસી અથવા તો હોટલના જે નિયમો આપેલા છે એ નિયમોનું પાલન ન કરે તો એ હોટલ પર સીલ વાગી જાય, તો એ ક્યારેય ખુલતી નથી। હું હમણાં જ 2 મહિના પહેલા જ યુકે જઈને આવી અને મેં ત્યાં ઓબ્ઝર્વ કર્યું છે। તો ત્યાં લોકો ખાવા બહાર બહુ ઓછું જતા હોય, પણ તે લોકો બહુ જ બિંદાસ, એટલે આમ કે ના કોઈ જ તકલીફ નહીં થાય બહારથી ખાવાથી, એ વસ્તુ એ લોકો અનુભવી અને બહાર ખાવા જતા હોય છે। જ્યારે ઇન્ડિયામાં હવે લોકો બહાર ખાવાના જે શોખીન થઈ ગયા છે, મેં પોતે પણ જોયું છે કે સેટરડે સન્ડે કે એવરી ડે સાંજે હોટલની ખાણીપીણીના લારીઓ અને એ બધું બહુ જ ફૂલ હોય છે। તો આવા ટાઈમે આપણે એઝ અ ઇન્ડિયન, એઝ અ ભારત કે એઝ અ ગુજરાતી હું કહું કે શોખીન હોવું જોઈએ, પણ હાઇજેનિકલી ધ્યાન રાખવું જોઈએ આપણે પણ ને ગવર્મેન્ટે પણ। થેન્ક યુ। એટલે બેન કહી રહ્યા છે કે જ્યારે આપણે ફોરેનનું, વિદેશની તુલના કરી અને શહેરમાં મેટ્રો, બુલેટ ટ્રેન લાવતા હોય તો ફોરેનના જે ફૂડ કાયદા છે એનો પણ અમલ કરાવવો જોઈએ। ત્યાં આગળ ફૂડ સાથે ચેડા કરનારને જેલ ભેગો કરવામાં આવે છે કે કાયમ માટે તેની હોટલ સીલ કરી દેવામાં આવે છે। અહીંયા એવું નથી, એવું બેનનું કેવું છે। ત્યારે આપણે યુવાનને પૂછીશું, બહાર તો તમે બહુ ખાઓ છો, તો બહાર ખાવું કેટલું સુરક્ષિત? બહાર ખાવું સુરક્ષિત છે જ્યારે આપણને ખબર હોય કે એ કેટલા રેટિંગ અને રિવ્યુ પર આવે છે। જેમ કે મેં વચમાં એકવાર પિઝા ખાવા ગઈ હતી તો ત્યાં જે વેજીટેબલ્સ હતી એ સ્મેલ આવતી હતી, કેમ કે એ 2-3 દિવસ પુરાની હોય ને એ લોકો રિઝર્વ કરીને રાખે। તો રેફ્રિજરેટર પણ એટલું સુરક્ષિત છે કે નહીં, અમે એમના અંદર કિચન તો જોવા જતા નથી, પણ જ્યારે ઇફ આપણે કિચન જોવા જઈએ તો ત્યાં વંદા નીકળે, રસ્ટિંગ વાળું સામાન હોય, યુટેન્સિલ્સ જે હોય છે એ બધા સડેલા હોય છે અને ધોઈને એ લોકો વાપરતા જ નથી, મૂકી રાખે ફ્રીજમાં અને પછી બીજા દિવસે એ જ સર્વ કરે। તો એ આપણી બોડી માટે તો અનહાઇજેનિક છે જ, સાથે બધા બીજા પણ ઇફેક્ટ આવે કે કેન્સર વધી ગયું છે હમણાં, જોન્ડિસ થાય છે, પછી જોઈએ તો મલેરિયા, હમણાં વરસાદ ચાલુ થશે તો મલેરિયા આવશે અને કહેવાનું છે કે ભાઈ એ નેપાળમાં એક નવું આવ્યું છે હવે વાયરસ, તો ધીરે ધીરે અહીંયા અગર તમને શરદી ખાંસી વધારે થશે આ બધું બહારથી ખાવાથી, તો અહીંયા પણ વધારે રેડ એલર્ટ આવવાનું જ છે। વંદા ચાલીને જાય છે એમની સામેથી,
પછી મરેલા જીવડા હોય છે તો એમાં કોઈને ખાવું ગમે નહીં અને હાઇજેનિક બી નથી ઓફકોર્સ. એટલે હોસ્ટેલમાં જે વાસણો વાપરવામાં આવે છે તેના પરથી વંદાને જીવાત પસાર થતી હોય છે, એટલે કહી શકાય કે આ રોગથી વિદ્યાર્થીઓના મગજ પર પણ અસર થાય છે. આપણે એક વિદ્યાર્થી અન્યને પૂછીશું, શું કહો છો, બહાર ખાવું કે હોસ્ટેલમાં ખાવું કેટલું સુરક્ષિત છે અને સુરક્ષિત ખોરાક માટે તંત્રએ શું કરવું જોઈએ? એટલે તંત્ર એવું કરવું જોઈએ કે જે વેજ અને નોનવેજ જે હોય ને એનું અલગ અલગ સેક્શન હોવું જોઈએ, કેમ કે રિસેન્ટલી આ બધા કેસીસ છે કે અમુક વેજ લોકોએ વેજ ઓર્ડર કર્યો, એ લોકોને નોનવેજ આવી ગયું હોય. તો બધી હોટલ્સમાં એવું બી નથી એવું હોય છે કે વેજ અને નોનવેજનું એક જ યુટેન્સિલ્સમાં બનતું હોય, તો એનું બી અલગ કરવું જોઈએ. એવું તંત્રએ નોર્મ્સ કાઢવું જોઈએ કે અલગ વેજનું એક કમ્પાર્ટમેન્ટ અલગ હોય, નોનવેજનું એક અલગ કમ્પાર્ટમેન્ટ હોય. થેન્ક યુ. એટલે કે છે કે હોસ્ટેલમાં કે હોટલમાં અમુક વખતે ધર્મ સાથે ચેડા થાય છે. પ્યોર વેજીટેરિયન માણસને નોનવેજના કિચન પર બનેલું મળે તો એમાં નોનવેજ પણ આવી જાય. ખરેખર ખૂબ ગંભીર મુદ્દો યુવાને કીધો છે. સરકારે આની સામે પણ પગલાં લેવા જોઈએ. આપણે અન્ય ગૃહિને પૂછીશું, શું કહો છો, બહાર ખાવું કેટલું સુરક્ષિત અને સુરક્ષિત ખોરાક માટે તંત્રએ શું કરવું જોઈએ? મારી તો એટલી અપીલ છે કે ગવર્મેન્ટ અને જે પણ સરકાર છે કે જે પણ છે રૂલ્સ એટલા સ્ટ્રિક્ટ બનાવો ને કે વેપારી જે પણ છે રેસ્ટોરન્ટ વાળા છે કે મોટી હોટલ વાળા છે એ લોકોને એક ડર રહેવો જોઈએ કે ના અમે લોકો ચોખ્ખાઈ નહીં રાખીશું કે હાઇજેનિક નહીં રાખીશું તો આ સજા થશે અમને લોકોને. તો મારી એક અપીલ છે કે જો આ વસ્તુ જો થશે કે અહીંયા આગળ આ ઇન્ડિયામાં આ વસ્તુ આવશે કે જે સજા છે એ લોકો એકદમ સ્ટ્રિક્ટ કરે અને અચાનક જ જે કે ભાઈ કે જે જોવા માટે જાય કે ભાઈ કેવું છે ત્યાં આગળ, તો એ થોડુંક વધારી દેશે સરકાર, તો આમાં થોડો ચેન્જીસ આવી શકે છે. પણ તમે એવું માનો છો ખરા કે અત્યારે જે સરકારનો કાયદો છે એનાથી બહાર ખાવું અસુરક્ષિત છે? અસુરક્ષિત છે, ચોક્કસ અસુરક્ષિત છે. કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે કેસ વધી રહ્યા છે આમાં, પહેલા આટલા બધા નહોતા, હવે કેસ વધી રહ્યા છે, તો એ રીતે મને જોવામાં લાગે છે કે થોડું અસુરક્ષિત છે. ગૃહિણી હતા, તેમને કીધું છે કે બહાર ખાવાનું અસુરક્ષિત છે, કારણ સરકારનો કાયદાનો જે સજા છે એ એટલી નબળી છે કે હોટલ વાળા એને પચાઈ જાય છે. હોટલનું ખાવાનું પચેતું નથી, પરંતુ કાયદાને પચાવી ચૂકેલા હોટલ વાળા સામે સખ્ત કાર્યવાહી થવી જોઈએ. અને મહત્વની બાબત એ છે કે જે રિપોર્ટ આવે છે ખોરાકનો એ 2-3 મહિના બાદ આવે છે. ત્યાર પહેલા નાગરિકો એ ખોરાક ખાઈ ચૂક્યા હોય છે ને ત્યારબાદ પિઝા હટનું મલાઈ પનીર હલકી ગુણવત્તાનું ખબર પડે છે, એની અસર લોકોના મગજ પર થતી હોય છે. એટલે હાલ બહાર ખાવું અસુરક્ષિત છે. સરકારે કડક કાયદા સાથે કડક સજાની જોગવાઈ કરવી જોઈએ. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાવાસીઓનું કહેવું છે કે ખોરાકમાં થતી ભેળસેળ અંગે જે ઘટનાઓ એક પછી એક બનતી હોય છે, આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ખાસ કરીને સરકારે કડક કાયદા બનાવવા જોઈએ. હવે આ જ મુદ્દે આપણે સુરતની જનતા પાસેથી જાણીએ કે બહારના ખોરાકની ગુણવત્તાને લઈને તેમના શું મંતવ્ય છે. આજકાલ ખાવા પીવાની વસ્તુઓમાં મરેલા જીવજંતુઓની ઘટનાઓ સામે આવી રહી છે. કેટલાક પેકેટોમાં દેડકા નીકળી રહ્યા છે તો ક્યાંક ઈયળો નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ ઘટનાઓને જોતા એવું લાગી રહ્યું છે કે ગ્રાહકોની સુરક્ષા ક્યાંક ને ક્યાંક પોકળ બનતી હોય છે તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આ જ મુદ્દે વાતચીત કરવા માટે આપણા સાથે કેટલાક લોકો ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપણું નામ? मेरा नाम नवीन सेन है. अभी ये सारी घटनाएं जो बनती आ रही हैं, कभी कहीं ये जीव मरेले निकल रहे हैं, तो उसके अंगे क्या कहेंगे आप? देखो मैडम, अभी इसमें क्या है, देखो पुलिस वाले हैं, एसएमसी वाले हैं, वो सब क्या छोटे छोटे जाके स्टॉल में उनको चेक करते हैं. अभी इसलिए से बड़ी बड़ी बहुत होटलें हैं, वहाँ पे जाके चेक करो कैसे क्या बनाते हैं, कैसे क्या करते हैं वो लोग, कैसे जो वेस्टेज यूज करते हैं. जैसे कि टमाटर, सड़े हुए टमाटर भी वो यूज कर लेते हैं. अपन को तो पता है नहीं क्या करते हैं, तो उसकी जवाबदारी अगर अपन को कुछ हो गया उसकी जवाबदारी कौन लेगा? सरकार लेगी या फिर कौन लेगा इसकी जवाबदारी? आप ही बताइए, अभी कौन लेगा जवाबदारी इसकी? તો આપણા વચ્ચે બીજા પણ કેટલાક લોકો ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપણું? કેતન. અત્યારે જે જોઈ શકો છો કે પેકેટોમાં દેડકા નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે શું લાગે છે કે તંત્ર ઘોર નિંદ્રામાં છે? ફૂલ નિંદામાં જ છે. તમારા મતે તંત્રએ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવી જોઈએ? એ લોકોએ બધું ચેક કરવું જોઈએ બરોબર, એકદમ વ્યવસ્થિત, પેકિંગ પહેલા જ. ઓકે, તો બીજા પણ અન્ય ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપણું? દિનેશ. હાલ જે અત્યારે આપણા પ્રકારની જે ઘટનાઓ બની રહી છે તે અંગે શું કહેશો? તે અંગે એવું જ કહેવા માંગુ છું કે સરકારને એક ટીમ બનાવવી જોઈએ. પર્ટિક્યુલર બધી જ વસ્તુમાં કોઈ પણ નાની શોપ હોય કે હોટલ હોય
સરકારને એક પર્ટિક્યુલર એવી ટીમ બનાવવી જોઈએ કે દર 15-20 દિવસે બધી એક એરિયા વાઇઝ એક ટીમ બનાવી લેવી જોઈએ કે જે બધી જગ્યા જઈને સર્વે કરે, કેવું વાપરે છે, કેવી વસ્તુ યુઝ કરે છે, તો એ ગ્રાહકને સારું પડશે બધી રીતે ને આરોગ્યમાં પણ બહુ ફાયદો થશે ને એક સર્ટિફિકેટ ઇસ્યુ કરવું જોઈએ બધી જ જગ્યાએ કે આ વસ્તુ સારી વાપરે છે, આમ છે તેમ છે, તો વધારે સારું પડશે મારા હિસાબે. 40%, 50%, 60%, 80% વસ્તુ ભેળસેળ, દૂધ પણ ભેળસેળ વાળું આપે છે. કોઈ પણ વસ્તુ એવી છે, મિર્ચી બનાવે છે તો મિર્ચી પાવડર પણ એમાં ભેળસેળ વાળો, કોઈ પણ વસ્તુ તમે જોવો છો ભેળસેળ વાળી વસ્તુ આપે છે. અહીંયા સરદાર માર્કેટમાં તમે સવારમાં જાઓ તો જે લોકો ખરીદી કરીને જ્યારે વેસ્ટેડ વસ્તુ જે છે, જે કૂતરા અને જનાવરો પણ નથી ખાતા એવી વસ્તુઓ હોટલવાળાને સસ્તા દામમાં આપી દે છે અને ટમેટા છે, રીંગણ છે, બટેકા છે, આવી વસ્તુ જે છે એ મોટી મોટી હોટલવાળાને આપે. અત્યારે જોઈ સુરત પોલીસ કમિશનર ગેહલોત સાહેબ છે તો એ ગેહલોત સાહેબ હમણાં જોયું તો બધી નાના નાના ઠેલા છે, નાની નાની જે દુકાનોવાળા જે છે, જે ખાદ્ય પદાર્થો વેચે છે એવા લોકોના સેમ્પલ લેવા જાય છે. પણ હકીકતમાં હોટલો, જે મોટી હોટલો છે એમાં તપાસ કરવી જોઈએ કે આવું હળી ગયેલી વસ્તુ માણસોને પધરાવી દે છે, માણસોના આરોગ્ય હારે બહુ મોટી છેડછાડ દે છે. ટેક્સ પીરિયસ જનતા છે, આવા લોકોની હારે આવું ગવર્મેન્ટને વર્તન ના કરવું જોઈએ અને આવા લોકોને જન્મટીપ અને કાં ફાંસીની સજા મળે એવી જોગવાઈ હોવી જોઈએ જે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા. આ ઘટનાને જોઈને શું લાગી રહ્યું છે કે ફૂડ સેફ્ટી જે એક્ટ આવે છે તે ફાઇલમાં હશે? નહીં, આમાં કોઈ પણ જાતનું કોઈ ફાઇલમાં હોતું નથી આમાં, કેમ કે આ લોકો છે ને ઉપરના અધિકારીઓને હપ્તા આપી દે છે આ લોકો અને નીચેના અધિકારીઓ જ્યારે તમે પૈસા ન આપો ને તો તમારે ના ચેક કરવા આવે છે. જો પૈસા આપી દો તમે ગમે એવું ઓલું કરો તે છતાંય તે આ લોકો તપાસ કરવા નથી આવતા. બધી જગ્યાએ એવું જ ચાલે છે, હોટલોમાં બધી જગ્યાએ. તમારા મતે હોટલ ને રેસ્ટોરન્ટમાં કેટલી સફાઈ રાખવામાં આવતી હોય છે? કોઈ પણ જાતની સફાઈ નથી. કોઈ જગ્યાએ ઉંદરો મરી ગયેલા હોય છે, કોઈ જગ્યાએ વાંદા છે, એ લોકો ખાદ્ય પદાર્થની અંદર આટા મારતા હોય છે. આવી બધી જગ્યાએ અમુક જગ્યાએ આપણે જોવા જઈએ છીએ ત્યારે બધી જગ્યાએ આવું દેખાય છે, પણ કોઈ પણ જાતની સેફટી આમાં કોઈ જગ્યાએ દેખાતી નથી ખાદ્ય પદાર્થની અંદર. શું લાગી રહ્યું છે કે કોઈ પણ પ્રકારે જીવ જશે ત્યારે તંત્ર જાગશે? આમાં તો લાગે છે માણસોના જીવ અત્યારે કોડી જેવા થઈ ગયેલા છે. કદાચ ગમે એટલો માણસો મરી જાય તો આ ગવર્મેન્ટને કોઈ જાતનો ફરક નથી પડતો. કદાચ માણસો મરી જાય, ગમે એટલું થઈ જાય, કેમ કે આ લોકો નીંદમાં સૂતા છે અને ઓચિંતાનો કાંઈ એવી ઘટના ઘટે ત્યારે આ લોકો ઓચિંતાના જાગી જાય છે. 2-4 દિવસ આમ તેમ કરે અને કોઈની પાસે દંડ લે અને પાછા હતા એમના હપ્તા લઈ અને પાછા હતો એમ કરવા માંડે છે. આ મામલે તપાસ ઊંડાણપૂર્વક થવી જોઈએ કે નહીં? ખાલી કહે છે અમે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, આવી બધી ખાલી સુફિયાળી વાતો છે, પણ હકીકતમાં 2 દિવસ આ લોકો જાગે છે, પાછા સૂઈ જાય છે, કોઈ પણ જાતની એક્શન લેવામાં આવતી નહીં. સુપ્રીમ કોર્ટ ગમે એટલી વખત ફટકાર લગાડે, હાઈકોર્ટ ગમે એટલી વખત ફટકાર લગાડે, પણ આ લોકો હાઈકોર્ટને અને સુપ્રીમ કોર્ટને પણ ગળી ગયેલા છે આ લોકો. તો જોઈ શકાય છે કે હાલ રાજ્યોમાં ઈયળ છે, દેડકાઓ છે, ઉંદેડાઓ છે, તે પ્રકારની પેકેટમાં જે ઘટના બની રહી છે, જેઓ નીકળી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ સફળે જાગે ત્યારે તેવી લોક માંગ ઉઠી રહી છે અને તંત્ર દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી રહી છે, જ્યારે પણ કોઈ પણ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તેની તંત્ર રાહ જોતું હોય છે. કહેવામાં આવે છે ને કે જ્યારે કોઈ પણ ઘટનાઓ બને છે ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે અને ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવતી છે. ત્યારે સફાળે તંત્રને જાગવું જોઈએ અને આ પ્રકારની જે ઘટના બની રહી છે તે ઘટનાઓ પણ અટકવી જોઈએ તેવી લોક માંગ હાલ ઉઠી રહી છે. આપણી સાથે હું છું પૂજાની સાથે, મંતવ્ય ન્યૂઝ સુરત. સુરતવાસીઓમાં આ મુદ્દે ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે માત્ર ખાદ્ય પદાર્થમાં જ નહીં, મરી મસાલાથી લઈને કઠોળમાં પણ હવે નકલી વસ્તુ તથા ભેળસેળ જોવા મળી રહી છે. તો આ સાથે જ આગળ ભાવનગરની જનતા પાસેથી જાણીશું કે બહારના ખોરાકની ગુણવત્તાને લઈને તેમના શું મંતવ્ય છે. નફાખોરીના લાલચુઓ ખાદ્ય પદાર્થની અંદર ભેળસેળ કરે છે. કામ જે થતું હોય છે ખાદ્ય પદાર્થનું, ત્યાં સ્વચ્છતા નથી રાખવામાં આવતી. અનેક કિસ્સાઓ આપણે જોયા છે કે વેફરના પડીકામાં મરી ગયેલા ડેટકા નીકળે, દાળની અંદર જીવાત નીકળે, વંદા નીકળે, ફૂડ પોઈઝન થાય. લગ્ન પ્રસંગની અંદર કહી શકાય કે કેરીનો રસ પીવાથી ફૂડ પોઈઝન થાય, 100 લોકોને દાખલ કરવા પડે. પરંતુ જે આરોગ્ય તંત્ર છે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. મોટા માથાઓની વિરુદ્ધમાં કાર્યવાહી નથી થતી. ત્યારે ખાસ સવાલ ઉઠે છે કે તંત્ર કામગીરી કેવી કરે છે. આપણી સાથે ભાવનગરના વતનીઓ છે, તેમની સાથે વાત કરશું. રાજ્યભરમાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ખાદ્ય પદાર્થમાં મરી ગયેલા જીવજંતુઓ, દેડકાઓ, વાંદાઓ નીકળે છે, પરંતુ આરોગ્ય તંત્ર છે કામગીરી નથી કરતું. શું કહેશો? હું આપણે એક નાની એવી વાત કરવા માગું છું. આઉટ ઓફ કન્ટ્રી જે વિકાસશીલ દેશ છે બધાય, એ દેશમાં આરોગ્ય બાબત અને ખાસ કરીને ભેળસેળ બાબત જે એના પગલાં છે
એ એકદમ સ્ટ્રોંગ પગલાં છે. ત્યારે ભારત દેશમાં આપણે, હું એવું માનું છું કે કોઈ પણ ભાવનગરની વાત કરીએ તો 100 સેમ્પલ લેવામાં આવે અને એ સેમ્પલના રિપોર્ટ 15-20 દિવસ પછી એનું રિઝલ્ટ આવે, એમાંથી ફક્ત 2-3 જ નેગેટિવ આવે, બાકી તો બધા પોઝિટિવ. શા માટે? એનો વહીવટનો સમય મળે છે. હું એમ કહું એટલું બધું આપણા દેશ આગળ વધ્યો છે, ટેકનોલોજી એટલી બધી વધી, ઇન્સ્ટન્ટ કોઈ પણ વસ્તુ હોય એની ઇન્સ્ટન્ટ લેબ થવી પડે, સાથે લેબ ગાડી રાખવી પડે અને 5 મિનિટમાંનો નિર્ણય. જો એ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય, ભેળસેળ કરતા હોય તો ઇન્સ્ટન્ટ, હું તો એમ કહું, ફાંસીએ લટકાડી દેવા પડે. આજે આપણા દેશમાં કેન્સરનું પ્રમાણ જો વધ્યું હોય તો ફક્ત અને ફક્ત ભેળસેળના કારણે વધ્યું છે. ભેળસેળના કારણે કેન્સરનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરી જામનગરનો કિસ્સો તો બાલાજી વેપારમાંથી મરી ગયેલો ડેટકો નીકળ્યો. શું કહેશો, આ જેના આવા પેકિંગ થતા હોય છે, આરોગ્ય વિભાગ ચેકિંગ કરે છે કે નહીં? ફક્ત ને ફક્ત આરોગ્ય વિભાગ છે આવા ને આવા કિસ્સા આવે જ્યારે કે ભાઈ મરી ગયેલો દેડકો નીકળ્યો, કે આઈસ્ક્રીમમાં આંગળી નીકળી, કે ભાઈ બીજી વસ્તુ નીકળી, કે દાળમાં વાંધો નીકળ્યો, બરાબર, આવા બધા કિસ્સાઓ આવે છે ને ત્યારે જ તે ફક્ત આરોગ્ય વિભાગ જાગે છે. ત્યાં સુધી આરોગ્ય વિભાગની નિંદ્રા ખુલતી નથી. ઘણા કિસ્સાઓ એવા સામે આવ્યા છે કે ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ વેજીટેબલ ઓઇલ, આ બધાના યુઝથી બ્લડ કેન્સર, ચામડીના કેન્સર, અલગ અલગ રોગો થાય છે ને જોવા મળે છે. જ્યારે સેમ્પલ લે છે આરોગ્ય વિભાગ, બરાબર, ત્યારે કોઈ પણ રીતે જઈ અને આરોગ્ય વિભાગના કર્મીઓને દબાવવા અથવા તો લાંચ રિશ્વત આપી અને આવા રિપોર્ટોને ત્યાં સ્થગિત કરી દેવામાં આવે છે. એટલે એનું કોઈ નિવારણ થતું નથી. આવું ને આવી રીતે જો તંત્ર બેદરકારી રાખશે તો આવતા જતા સમયમાં છે ને કોઈ શુદ્ધ ભોજન નહીં ભાળી શકે, મારું એવું કહેવું છે. તો ખાસ કરીને ભેળસેળિયા જે છે, નફાખોરીના લાલચુ છે, તે લાંચ રિશ્વત પણ આપે છે અને લઈ લેવાય છે. તમે શું કહો છો કે કાયદા કાનૂન શું કરી રહ્યા છે કે આવા વ્યક્તિ વિરુદ્ધમાં કડક પગલાં લેવા જોઈએ કે નથી લેવા જોઈએ? ભારત દેશમાં આ ભેળસેળ અનુસંધાને વિવિધ કાયદાઓ બનેલા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ, પદાધિકારીઓ બધાની મિલીભગતના કારણે કોઈ પગલાં લેવાતા નથી. તમે જોવામાં આવશો તો ભાવનગર મહાનગરપાલિકા હોય કે ગુજરાતનું કોઈ પણ રાજ્ય, ટૂંકમાં દેશમાં કોઈ પણ રાજ્ય હોય અથવા અને ગુજરાતનું કોઈ પણ સિટી હોય, તો તે સિટીમાં મહત્તમ ટૂંકમાં કેસો થવા જોઈએ જે આરોગ્યને બાબતને લગતા હોય, પણ થતા નથી. સામાન્ય 1-2 વર્ષમાં 1-2 કિસ્સાઓ બનતા હોય છે જેને આરોગ્યવાળા કેસ કરતા હોય છે. બાકી તે લોકો પોતાની ઓફિસમાં સાવ આરામથી બેઠા હોય છે અને હપ્તાખોરીને હપ્તા લેતા હોય છે, તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે આપણને. ખાસ એવું પણ જોવા મળે છે કે નાના વેપારીઓના આક્ષેપો છે કે મોટી જે કંપનીઓ છે, મોટા વેપારીઓ છે, તે આરોગ્ય વિભાગ જતું નથી, ત્યાંથી સેમ્પલ લેતા નથી અને જ્યારે સેમ્પલ લે છે તો તેમાં કોઈ પણ જાતનું કંઈ રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવતો નથી. પરંતુ આ કંપનીની અંદરથી ખરીદેલી વસ્તુથી ઘણી વખત લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝન થાય છે. એના લઈને શું કહેશો? જી ચોક્કસપણે હું કહેવા માંગુ છું કે ઘણીવાર આપણે જોતા હોઈશું આપણા રાજ્યમાં કન્ટિન્યુઅસ એક જ પક્ષની સરકાર હોય ત્યારે અધિકારીઓ બહુ પેદી ગયા હોય, મોટા માણસો કે જે અત્યારે રાજકીય વગ ધરાવતા હોય તેની મોટું સેટિંગ થઈ ગયું હોય, તેની હોટલો હોય કે કોઈ પણ રેસ્ટોરન્ટ હોય, તેની સેમ્પલો લેવામાં આવે છે તે હંમેશા નેગેટિવ આવતા હોય. સામાન્ય હોય, સામાન્ય કંદોય હોય, તેના સેમ્પલો પોઝિટિવ કરીને તેને દંડ દેવામાં આવતો. એટલે મોટી માછલી બચી જાય છે, નાની માછલી ઝપટમાં આવી જાય. હાલની પરિસ્થિતિ આવી છે. નાનો માણસ કરે તો કરે શું, પરિસ્થિતિ આવી છે. તો ચેકિંગ થાય છે પણ નાના માણસોમાં થાય છે, મોટા માણસો બચી જાય છે. શું કહે છો, આરોગ્ય વિભાગની કામગીરી તમને કેવી લાગે છે? આપણે જોઈએ છીએ વારંવાર આવા કિસ્સાઓ દરેક શહેરમાં, દરેક રેસ્ટોરન્ટમાં આવે છે અને ખાસ કરીને તો હું તો એમ કહું છું નાના બાળકો હોસ્ટેલોમાં ભણે છે એની માટે ખાસ કાળજી લેવી પડે. એ આરોગ્ય તંત્ર લેતું જ નથી, કારણ કે સમય વિયો જાય, ઘટના બની જાય પછી પાછળથી બધાએ ખૂબ દોડે છે, પણ એનું આયોજન એવું હોવું જોઈએ. પહેલાં તમે ભાઈ કેમ નિંદ્રામાં જો તમારો અધિકાર નથી, તમે દરેક રેસ્ટોરન્ટ, હોસ્ટેલ હોય કે કોઈ પણ હોય ત્યાં પગલાં લો, દરેક ચકાસો ચીજ વસ્તુઓ, એના રિપોર્ટ તમે પોતે કરો. કોઈક ફરિયાદ કરો એ બીજા નંબરની વાત છે. અને સારા માણસ, આ જે તમે વાત કરી કે નાના માણસ, હા આંધું નાના માણસ માટે જ છે, મોટા માણસ માટે કાંઈ છે જ નહીં. મોટા આરામથી બચી જાય છે અને એ આરામથી જીવી લે છે.
તમે શું કહેવા માંગો છો? નાના માણસોની ઉપર કાર્યવાહી થાય છે મોટા મોટી? નાના માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે નાનો માણસ કોઈ રીતનો અવાજ ઉઠાવે છે તો એનો અવાજ દબાવી દેવામાં આવે છે. કોઈ પણ રીતે ધાક ધમકીથી અથવા તો પૈસા આપીને કે કોઈ પણ રીતે દબાવી દેવામાં આવે છે. કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલ ભાવનગરની જો વાત કરીએ તો ભાવનગર સમરસ હોસ્ટેલ છે. સમરસ હોસ્ટેલમાં ખૂબ જ કહેવાય ને કે નીચલી કક્ષાનું ભોજન પીરસવામાં આવે છે. અમે વારંવાર ત્યાં આંદોલન કર્યા છે. વારંવાર વિદ્યાર્થીઓના પ્રશ્નો આવે છે. વિદ્યાર્થીઓ 800 વિદ્યાર્થીઓ રાતના ટાઈમે જમવાનું નથી મળતું. એ લોકોને ખીર ખવડાવે છે તો બગડી ગયેલા દૂધની ખીર હોય છે. શાકમાં જીવાત નીકળે છે. ત્યાં અમે પોતે જઈને લોટને એવું ચેક કરેલું છે. લોટમાં જીવજંતુ નીકળે છે. સિટી મામલતદાર સાહેબ પોતે ડીએલ રાઠોડ સાહેબ ત્યાં આવ્યા હતા, બરોબર છે, એમનો કોન્ટ્રાક્ટ રદ કરાવ્યો હતો. ત્યારબાદ થોડોક ટાઈમ માટે સારું ભોજન પીરસવામાં આવ્યું હતું. ત્યારબાદ પાછી અત્યારે એની સ્થિતિ છે. કોઈ વિદ્યાર્થીઓ છે તો એમને એવું કહેવામાં આવે છે કે તમારું એડમિશન અમે રદ કરી દેશું. આ રીતના બહુ બધા પ્રશ્નો ત્યાં એ લોકો ફેસ કરતા હોય છે બોયઝ હોસ્ટેલમાં પણ. તમને જ્યારે ભોજન દેવામાં આવે છે ત્યારે કેટલા ડૉક્ટર હોય છે, કેટલા આરોગ્ય અધિકારી હોય છે, સિક્યુરિટી ચેક કરતું હોય છે, તો સામાન્ય માણસને પણ જે ભોજન આપવામાં આવતું હોય છે, જે ખાદ્ય પદાર્થો છે તેનું ચેકિંગ થવું જોઈએ, જેથી કરીને જે કિસ્સાઓ સામે આવે છે તે ન બને. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે આરોગ્ય તંત્ર છે તે ઘોર નિંદ્રામાં છે. આક્ષેપો પણ છે કે આરોગ્ય તંત્રના અધિકારીઓ મસ્ત મોટા હપ્તા લઈને બેસી જાય છે, જેથી કરીને નફાખોરીના જે લાલચુઓ છે તે પોતાની જે નફાખોરી કરવા માટે જે આરોગ્ય સાથે છેડા કરે છે, લોકોના જીવ સાથે છેડા કરે છે, તે થતા રહે છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આરોગ્ય વિભાગના ચેકિંગ છે તેની જે સિસ્ટમ છે તેમાં બદલાવ આવશે કે નહીં, કે સરકાર આની અંદર કોઈ ધ્યાન દેશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો ભાવનગરની જનતાનું કહેવું છે કે આવા અનેક મુદ્દા સામે આવતા હોય છે. આરોગ્ય વિભાગ પણ કાર્યવાહી હાથ ધરતો હોય છે, પરંતુ દર વખતે એવું થાય છે કે મોટા માથાઓનો વાળ પણ વાંકો નથી થતો. તો નાના માણસો કરે તો કરીશું એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. કાર્યક્રમમાં હવે આપણે આગળ જૂનાગઢની જનતા પાસેથી જાણીએ કે બહારના ખોરાકની ગુણવત્તાને લઈને તેમના શું મંતવ્ય છે. દિવસે ને દિવસે બહારનું જે રેસ્ટોરન્ટનું ફૂડ હોય છે અથવા તો જે વેફર્સના પડીકા હોય છે તેમાંથી જીવજંતુ અને મરેલા ઉંદેડા, દેડકા સહિતના જે જીવજંતુઓ નીકળે છે, જેને લઈને આ કેટલું સુરક્ષિત કહી શકાય અને તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. આપણે જૂનાગઢ વાસીઓ પાસેથી જાણીશું કે આ જે ઘટનાઓ બને છે તેને લઈને શું કહી રહ્યો છો. શું કહેશો? શું ફૂડ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે? દિવસે ને દિવસે ઘટનામાં વધારો. સમગ્ર ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ બની છે, જેમાંથી કોઈ જગ્યાએથી દેડકા નીકળ્યા છે, કોઈ જગ્યાએથી ઉંદરો નીકળ્યા છે. ખરેખર ફૂડ વિભાગ શું કરી રહ્યું છે, ગુજરાત સરકાર શું કરી રહી છે, તેના ઉપર ડાયરેક્ટ સવાલો ઊભા થાય છે. અને જો તંત્ર દ્વારા સારી રીતે આની તપાસો નહીં થાય તો આવનારા સમયમાં ક્યાંક એવું પણ બની શકે કે આ લોકોની લાપરવાહીને કારણે કોઈના જીવ પણ જઈ શકે. હું સરકારશ્રીને પણ વિનંતી કરવા માંગુ છું કે ફૂડ વિભાગ સમગ્ર જેટલા આવા રેસ્ટોરન્ટ છે ત્યાંની તપાસ કરે, તેનું ખાવામાં શું શું વસ્તુ યુઝ કરે છે, એમાં કેટલી ક્વોલિટી છે એ ચેક કરવામાં આવે તો આવી ઘણી રેસ્ટોરન્ટ છે જે હાલમાં બંધ પણ થઈ શકે એમ છે. તો ખાસ કરીને અમદાવાદ અને જામનગરમાં જે ઘટના બની છે, એક જગ્યાએ વેફરમાંથી ક્યાંક મરેલો દેડકો તો એક જગ્યાએ ઉંદર છે તે નીકળ્યું છે, અને જેને લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આપણી સાથે અન્ય લોકો છે, તેમની સાથે વાત કરશું. શું ફૂડ સેફ્ટીની જે એક્ટ છે તે ફક્ત જે ફાઇલોમાં જ હોય તેવું લાગી રહ્યું છે ખરા? જે હમણાં તાજેતરમાં જે વેફરની અંદર જે દેડકાઓ અને ઉંદરો જે નીકળી રહ્યા છે, ત્યારે ઘણા વિડીયો વાયરલ થયા છે. અને આ ફ્રૂટ શાખા આની ખરેખર જવાબદારી આવે છે કે આની અંદર ઉંદર અને નીકળે છે અને લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. ત્યારે આને ખરેખર તપાસ કરી અને આ જે કંપનીઓ હોય એ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માગણી છે. ખાસ કરીને રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય છે ત્યારે ખરેખર ત્યાં સેફટી હોય છે કે નહીં, તેને લઈને પ્રશ્ન ઉભો થાય છે. એનો પ્રશ્ન તો પબ્લિક પૂછે જ છે કે ભાઈ આવું બધું આ મોંઘા ભાવનું અમે લઈએ છીએ અને એમાંય આટલું આ જીવાયતું ને એવું બધું નીકળે છે. જો વિડીયો વાયરલ થયા હતા તો હવે તંત્ર ક્યારે આમાં નીંદરમાંથી જાગશે અને ક્યારે એની ઉપર કાર્યવાહી કરશે. ઘણાને તો પબ્લિકને એવું પણ લાગે કે આ જેટલા રેસ્ટોરન્ટમાં કાંઈ પણ આવું નીકળે છે તો એમાં શું કોઈ આમાં તંત્રના કોઈ ભાગીદાર છે કે એમાં ધ્યાન નથી દેતા, એના માટે ધ્યાન નથી દેતા. આ પબ્લિકને હેરાન કરવાના ધંધા છે ને પબ્લિક હવે થોડીક જાગે કે આ તંત્ર સામે થોડુંક બોલતા શીખે. આમનામ જો મોંઘું સહન કરશે, પૈસા દઈને જો આવું ખાવું તો પછી ખાવાની શું જરૂર છે?
આપણી સાથે અન્ય એક મહિલા છે, આપણે તેમની સાથે વાત કરશું. ખરેખર નિયમિત ચેકિંગ થવું જોઈએ. આ ઘટના બાદ કોઈ મોટી ઘટના બને તો તંત્ર જાગે એવું લાગે છે? તંત્રને કોઈ વસ્તુ પડી જ નથી. જો તંત્રને પડી હોય તો આવું થાય જ નહીં ને. તંત્ર જ બેદરકાર છે એટલે આ બધું ચાલે છે. ખરેખર ચેકિંગ થવું જોઈએ. ચેકિંગ 100% થવું જોઈએ, પણ કોઈને કઈ છે જ નહીં. તંત્ર બેદરકાર છે એના માટે જ આવું બધું બને છે ને. તંત્રની બેદરકારીના લીધે મોટી ઘટના પણ આગામી દિવસોમાં બને તો નવાય નહીં, પરંતુ તે પહેલા ફૂડ વિભાગ જાગે અને કાર્યવાહી કરે આવા ફૂડના જે સ્ટોલ ધારકો સામે, તો જ કોઈ એક્શન અથવા તો કોઈ કાર્યવાહી છે તે થઈ શકે તે શક્ય બની છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જુનાગઢ. તો જૂનાગઢની જનતા ફૂડ વિભાગના તંત્રની કાર્યવાહી પર આક્ષેપો કરી રહી છે. દર્શક મિત્રો, આજે આપણે મારો અવાજમાં વડોદરા, સુરત, ભાવનગર અને જૂનાગઢની જનતા પાસેથી જાણ્યું કે ખાદ્ય પદાર્થમાં આપણે જે બહાર જમવા જતા હોય છે તેમાંથી જે જીવાતો નીકળવાના કિસ્સા યથાવત છે તેને લઈને તેમના શું મંતવ્ય છે. કાલે ફરી મળીશું તમારા અવાજ સાથે આપણા કાર્યક્રમ મારો અવાજમાં. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.